ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડિયાનો 49મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાનની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી મોક્ષ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાંના 65મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મન્મના ભવ મદભક્તો મધ્યાજીમામ નમસ્કુરુઃ મામેવિષ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોદર્શી મેં. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પાખંડી સંપ્રદાયો, મઝહબો, પંથો, આશ્રમો, મંદિરો, મઠો, મસ્જિદો, ચર્ચો, દેરાસરો, બુદ્ધ મઠો, હવેલીઓ અને શિવ મંદિરો પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરવો જોઈએ. તેમજ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો, પૈગંબરો પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરવો જોઈએ. તેમજ ધર્મગુરુઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, મહંતો, મૌલવીઓ, પાદરીઓ, ઉલેમાઓ, પાદરીઓ, પોપ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, કથાકારો, તાંત્રિકો, માંત્રિકો, ભુવાઓ, જતીઓ અને સતીઓ પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ માત્ર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી નળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સર્વશક્તિમાન સમજી તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પરમ બ્રહ્મ પરમાત્માના સર્વશ્રેષ્ઠ અધિકારી સમજી
તેમજ પરમબ્રહ્મ પરમાત્મા વતી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને ધારણ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેવા જોઈએ. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જ વંદનીય પૂંજનીય આદરણીય અને સન્માનની ગણવું જોઈએ. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જ વર્તમાનમાં હરપળ વંદન નમસ્કાર અને પ્રણામ કરતા રહેવા જોઈએ. જેથી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. તેમજ બ્રહ્મ વિહારી બની શકે છે. આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકે છે. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા હોવા છતાં વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. હવે 66મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણં વ્રજ અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષ્યાસ્મિ મા શુચઃ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા સકલ ક્ષેત્ર રૂપી ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ ને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોએ પાખંડી સંપ્રદાયો મઝહબો પંથો આશ્રમો મંદિરો મઠો મસ્જિદો ચર્ચો દેરાસરો બુદ્ધ મઠો હવેલીઓ અને શિવ મંદિરો પરની આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ કાલ્પનિક દેવો દેવીઓ ભગવાન ભૂતો પ્રેતો પિતૃઓ પીરો અને પૈગંબરો પરની આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ ધર્મગુરુઓ સાધુઓ સંન્યાસીઓ ત્યાગીઓ મહંતો મૌલવીઓ પાદરીઓ ઉલેમાઓ પાદરીઓ પોપ જ્યોતિષીઓ કર્મકાંડીઓ કથાકારો તાંત્રિકો માંત્રિકો ભુવાઓ જટીઓ અને સતીઓ પરની આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ વર્તમાનમાં જેનું અસ્તિત્વ જ નથી તેવા ભૂતકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ચૂકેલા તેમજ ભવિષ્યકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની કાલ્પનિક વાતો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર કરવાનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ વિરોધાભાસી વિચારસરણીવાળા તેમજ પોતાના મનને ભટકાવી ભ્રમણામાં નાખનારા શારીરિક માનસિક અને વાણિજ્ય ગુલામ બનાવનારા તેમજ ભૂતકાળ અને ભવિષ્યકાળનું અસ્તિત્વ નથી તેવા ભૂતકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ચૂકેલા અને ભવિષ્યકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની કાલ્પનિક વાતો વર્તમાનમાં અર્પણ કરવાવાળા
વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવતો, રામાયણો, શિવપુરાણો, કુરાન અને બાઇબલ રૂપી દુનિયાના તમામ ધર્મશાસ્ત્રો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કરવાનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ વિરોધાભાસી વિચારસરણીવાળા અનેક પ્રકારના કુરાન, બાઇબલ, ભાગવત, રામાયણ, વેદો, ઉપનિષદો અને પુરાણો જેવા હજારો પ્રકારના શાસ્ત્રો અને ધર્મગ્રંથોના પ્રભાવથી પ્રગટ થતા અલગ અલગ વિચારસરણીવાળા અનેક પ્રકારના કાલ્પનિક માન્યતાવાળા સંપ્રદાયો, પંથો, મઝહબો, આશ્રમો, મંદિરો, મસ્જિદો, ચર્ચો, મઠો, ગુરુદ્વારાઓ, ગુરુમંડળો અને ધર્મગુરુઓ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કરવાનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ. અને સંપ્રદાયો, મઝહબો અને પંથો દ્વારા નિર્માણ પામતી ભક્તિની અનેક પદ્ધતિઓ, સિદ્ધાંતો, વ્રતો, નીતિઓ, નિયમો અને પ્રતીકોનો સંપૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ. પરંતુ માત્ર ક્ષેત્રરૂપી નર અને માદાના સૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સર્વશક્તિમાન સમજી તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પરમ પરમાત્માના સર્વશ્રેષ્ઠ અધિકારી સમજી પરમ પરમાત્મા વતી સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વને ધારણ કરનાર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જોઈએ. મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા જોઈએ. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જ વંદનીય, પૂજનીય, આદરણીય અને સન્માનની ગણવું જોઈએ. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જ વર્તમાનમાં અર્પણ, વંદન, નમસ્કાર અને પ્રણામ કરતા રહેવા જોઈએ. કારણ કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વંદનીય, પૂજનીય, આદરણીય અને સન્માનની અન્ય કોઈ પણ શક્તિ કે વ્યક્તિ નથી. હવે 67મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચક્ષુશ્રોષ્વે વંચમ ન ચમામ યોભ્યુજ સૂચતી. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાય સંસારરૂપી રત્નાસારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેવે બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિને સમજી નહીં શકનારા તેમજ પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિ, મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને સત્ય, અહિંસા, ત્યાગ અને પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા તેમજ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા છંદોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા તેમજ પ્રકૃતિને પ્રગટ કરનાર
પરમબ્રહ્મ પરમાત્માની ભૂમિકા, મહત્ત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા પુરુષરૂપી નર માદાના જીવોને મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણા વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના યોગોના અધ્યાત્મ જ્ઞાનના પ્રમાણ માખણરૂપી દિવ્ય જ્ઞાનનું ગુહ્યમાં પણ ગુહ્ય જ્ઞાનને ભૂલે ચૂકે પણ જણાવવું નહીં. ગુહ્યમાં પણ ગુહ્ય જ્ઞાનને ભૂલે ચૂકે પણ જણાવવું નહીં, કારણ કે તેઓ રાજસી વૃત્તિને અનુસરી ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા હોય છે, અથવા તામસી વૃત્તિને અનુસરી વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા હોય છે, અથવા અસુરી વૃત્તિને અનુસરી શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા હોય છે. આથી તેઓ સાત્વિક વૃત્તિને અનુસરી બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી શકતા નથી. તેથી તેઓ બ્રહ્મજ્ઞાનને ક્યારેય સમજી શકવાના નથી. પરંતુ આ રીતના 18 અધ્યાયના યોગના અધ્યાત્મ જ્ઞાનના માખણરૂપી દિવ્ય જ્ઞાન યોગનું ગૃહમાં પણ ગુહ્ય જ્ઞાન તો જે પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક વૃત્તિને અનુસરી બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા હોય તેવા પુરુષરૂપી નર માદાના જીવો સમજી શકે છે અને તેઓને જ આ જ્ઞાન સંભળાવવું. હવે 68મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ય ઇદમ પરમ ગુહ્ય મદ્ભક્તેષ્વ વિધારષ્યતિ ભક્તિ મયી પરામ કૃત્વા મામેશ્ય સંશયમઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાંસુર સંપદ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના યોગોના અધ્યાત્મ જ્ઞાનના માખણરૂપી દિવ્ય જ્ઞાન યોગનું ગૃહ્યમાં પણ ગુહ્ય જ્ઞાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દર્શવાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા સકલ ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા અન્ય પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં અર્પણ સંભળાવતા રહેનારા તેમજ સમજાવતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં અર્પણ જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ મશગુલ રહેતા હોવાથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરતા રહેતા હોવાથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને શક્તિમાન સમજી તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પરમ બ્રહ્મ પરમાત્માના શ્રેષ્ઠ અધિકારી સમજી બ્રહ્મ પરમાત્મા વતી સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને ધારણ કરનારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા વર્તમાનમાં રાખતા હોય છે તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા હોય છે તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જ વંદનીય પૂજનીય આદરણીય અને સન્માનની સમજતા હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી તેમજ તેમાં શંકા કરવાને કોઈ પણ સ્થાન નથી. હવે 69માં શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન ચ તસ્માન મનુષ્યેષુ કચ્છિદ મે પ્રિયકૃતમ ભવિતા ન મે તસ્માદ અન્ય પ્રિયકૃતમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના યોગોના અધ્યાત્મ જ્ઞાનના માખણરૂપી દિવ્ય જ્ઞાન યોગનું ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન ક્ષેત્રજ્ઞાન રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા સકલ ક્ષેત્રરૂપી ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા અન્ય પુરુષરૂપી નરમાદાના જીવોને વર્તમાનમાં હરપળ સંભળાવતા રહેનારા તેમજ સમજાવતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો મારા પ્રત્યે પ્રિય ભાવ રાખનારા હોય છે તેમજ તેઓ મારા સિવાય અન્ય કોઈને તેઓ ચાહતા નથી હોતા. હવે 70માં શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અધ્યષ્ટે ચ ઇમં ધર્મ્યં સંવાદમાવયો જ્ઞાનયજ્ઞેન તેના રુષ્ટિમિષ્ટ શામિતિ મે મતિઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે આપણા બંને વચ્ચે થયેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ,
દેવાંશુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના અધ્યાત્મ જ્ઞાનના સંવાદને અન્ય પુરુષરૂપી નરમાદાના જીવોને સંભળાવનારા પુરુષરૂપી નરમાદાના જીવો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સર્વશક્તિમાન સમજી તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને બ્રહ્મ પરમાત્માના સર્વશ્રેષ્ઠ અધિકારી સમજી બ્રહ્મ પરમાત્મા વતી સકલ દ્રષ્વાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વને ધારણ કરનારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા વર્તમાનમાં અર્પણ રાખતા હોય છે તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા હોય છે તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને વંદની પૂંજની આદરણી અને સન્માનની સમજતા હોય છે. આ રીતે આપણા બંને વચ્ચે થયેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ સંન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષર બ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્રજ્ઞ યોગ ત્રિગુણ વિભાગ યોગ પુરુષોત્તમ યોગ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના અધ્યાત્મ જ્ઞાનના સંવાદને અન્ય પુરુષરૂપી નર અને માદાના જીવો પાસેથી સાંભળનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સર્વશક્તિમાન સમજી તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને બ્રહ્મ પરમાત્માના સર્વશ્રેષ્ઠ અધિકારી સમજી બ્રહ્મ પરમાત્મા વતી સકલ અનંત દશમાંડ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વને ધારણ કરનારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા વર્તમાનમાં અર્પણ રાખતા હોય છે તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા હોય છે તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જ વંદની પૂંજની આદરણી અને સન્માનની સમજતા હોય છે. હવે 71મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રદ્ધાવાન ન સુયશ્વ શૃણુયાદપી યો નરઃ સોપી મુક્ત શુભા લોકા પ્રાપ્નુ યાત પુણ્ય કર્મણ્યા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આપણા બંને વચ્ચે થયેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ સંન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષર બ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્રજ્ઞ યોગ ત્રિગુણ વિભાગ યોગ પુરુષોત્તમ યોગ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના અધ્યાત્મ જ્ઞાનના સંવાદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકે છે તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સૂળદેહોને ધારણ કરતા હોવા છતાં વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. હવે 72મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. કચ્છિદેત સુતમ પાર્થ તૈકાગ્રણેન ચેતનસા કચ્છિદમ જ્ઞાનમ સમૂહમ પ્રનષ્ટતે ધનંજય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આપણા બંને વચ્ચે થયેલા સંવાદરૂપી વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ સંન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષર બ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ
ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાંશુર સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાતરી વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના અધ્યાત્મ જ્ઞાનના સંવાદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું છે. તેમજ તે સંન્યાસ ભાવને પણ ધારણ કર્યો છે. તેમજ તે શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ મેળવી છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરતા હોવા છતાં વર્તમાનમાં અર્પણ તે મોક્ષને પ્રાપ્ત કર્યો છે. ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની પ્રવૃત્તિ કરી શકીશ. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા પ્રગટ થતા છંદ દ્વારા પ્રાપ્ત થતા રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટેની તારી સ્વભાવજન્ય પ્રવૃત્તિ કરી શકીશ. તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટેની તારી સ્વભાવજન્ય પ્રવૃત્તિ કરી શકીશ. તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોને મુક્ત કરવા માટેની તારી સ્વભાવજન્ય પ્રવૃત્તિ કરી શકીશ. હવે 73મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નષ્ટો મોહો સમૃદ્ધિ લબ્ધવા તમ પ્રસદાનામાયચ્યુતિ સ્થિતોऽસ્મિन् ગત સંદેહે કરિષ્યે વચનમ તવ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેહોને ઉદ્દેશીને કહ્યું કે આપણા બંને વચ્ચે થયેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દિવાસુન સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાત્રયો વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના અધ્યાત્મ જ્ઞાનના સંવાદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું છે. તેમજ આપે બતાવેલા 18 અધ્યાયના યોગોના અધ્યાત્મ જ્ઞાનરૂપી દિવ્ય જ્ઞાનનું ગુહ્યમાં ગુહ્ય જ્ઞાનને મેં તમારી પાસેથી બુદ્ધિપૂર્વક એકાગ્ર મનથી સાંભળીને સંપૂર્ણ ગ્રહણ કર્યું છે. હવે મને મારા બ્રહ્મજ્ઞાન સ્વરૂપની સમૃદ્ધિનું સ્મરણ થઈ ગયું છે. તેમજ મેં સંન્યાસ ભાવને ધારણ કર્યો છે. તેમજ મેં શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ મેળવી છે. તેમજ હું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરતો હોવા છતાં વર્તમાનમાં હરપળ મેં મોક્ષને પ્રાપ્ત કર્યો છે. હવે હું ક્ષેત્રજ્ઞરૂપી નર માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની મારી વાણિજ્ય પ્રવૃત્તિ કરી શકીશ. તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા છંદો દ્વારા પ્રાપ્ત થતી રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષેત્રીય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્યના કર્મોના પ્રભાવથી મુક્ત કરાવવા માટેની મારી સ્વભાવજન્ય પ્રવૃત્તિ કરી શકી. તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટેની
મારી સ્વભાવજન્ય પ્રવૃત્તિ કરી શકીશ. તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટેની મારી સ્વભાવજન્ય પ્રવૃત્તિ કરી શકીશ. હવે 74મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇતિહમ વાસુદેવસ્ય પાર્થસ્ય મહાત્મનઃ સંવાદમ ઇમિમ શ્રોમદભૂતમ રોમર્ષણમ. વિચારોસમ સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા પ્રકૃતિના ગુણધર્મો રૂપી સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ, અસુરી વૃત્તિ, મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ, દયા અને સંતોષ નામના પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ પરમ બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા છંદોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજાવવા માટે તેમજ પ્રકૃતિને પ્રગટ કરનાર પરમ બ્રહ્મ પરમાત્માની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજાવવા માટે મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ માટે આપે બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ મેં બતાવેલા સમજાવવા માટે બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજ વિદ્યા રાજ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના અધ્યાત્મ જ્ઞાનમાં માખણરૂપી દિવ્ય જ્ઞાન યોગના ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન સ્વરૂપ વિશે અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન અને કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો વચ્ચે થયેલો સંવાદ અદ્ભુત, અલૌકિક, અજાયબ, રોમાંચક અને દિવ્ય છે. તેને સાંભળવાથી મોહનો ક્ષય થવાથી મોહને પ્રાપ્ત કરાવનારો છે. તેમજ તેના સાંભળવાથી પુરુષરૂપી નર અને માદાના જીવો બ્રહ્મવિહારી બની શકે છે, તેમજ ત્યાગી બની શકે છે, તેમજ સંન્યાસી બની શકે છે, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોને ધારણ કરતા હોવા છતાં વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના દેહોને ધારણ કરનારા પુરુષરૂપી જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની પ્રેરણા આપનારો છે. હવે 75મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. વ્યાસ પ્રસાદાત સુત્વેન તદ્ગૃહ્યમ પરમ યોગમ યોગેશ્વરમ કૃષ્ણાત સાક્ષાત કથાયતઃ સ્વયં. વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસાર આ રીતના
ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેનો તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના જીવોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોને બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા છંદો દ્વારા પ્રાપ્ત થતા રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્યોના પ્રભાવથી મુક્ત કરવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનને બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 યોગોના અધ્યાત્મ જ્ઞાનના માખણરૂપી દિવ્ય જ્ઞાન યોગના ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન વિશે અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન અને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો વચ્ચે થયેલા સંવાદ મેં બ્રહ્મ પરમાત્માની દિવ્ય વાણીરૂપી વ્યાસ નામના ઓમ દ્વારા પ્રગટ થતા વિચારોરૂપી છંદોની કૃપાથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો જ્યારે બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને સંભળાવતા તે જ સમયે મેં જાતે સાંભળ્યો છે. તેને સાંભળવાથી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસ ભાવને ધારણ કરી શકે છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા હોવા છતાં વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. હવે 73મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. રાજન સમૃત્યમ સંવાદમ હિમમ અદ્ભુતમ ઈશ્વાર્જુનિયો પુણ્યમ ઋષ્યામી ચ મુરમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની બદ્ધરૂપી ધૃતરાજ, આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેનો તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર માદાને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોને બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા છંદો દ્વારા પ્રાપ્ત થતા રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષેત્રીય વૃત્તિના રાજસિક, માનસિક, શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 યોગોના
18 યોગોના અધ્યાત્મ જ્ઞાનના માખણરૂપી દિવ જ્ઞાન યોગના ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન વિશે અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન અને કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ વચ્ચે થયેલા સંવાદનું વર્તમાનમાં અર્પણ સમરણ થયા કરે છે. આ રીતના સંવાદના મને વારંવાર થતા સમરણના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પ્રફુલ્લતી રહી હર્ષનો અનુભવ કરતો રહું છું. હવે 77માં શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તચ્છ સસમૃત્યમ રૂપમ આદુભૂત્યમ હરે વિસ્મયો મે મહાન રાજર્ષિયો ભી પુનઃ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, આ તે કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને સંન્યાસ યોગ નામના 18 યોગોના અધ્યાત્મ જ્ઞાનના માખણરૂપી દિવ્ય જ્ઞાનોગના ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન વિશે અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન અને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો વચ્ચે થયેલા સંવાદનું વર્તમાનમાં અર્પણ સમરણ થતું રહેતું હોવાથી ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ રસવાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારાઓ, ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમાં નિવાસી જળસ્થર અને સ્થળસ્થર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા અદ્ભુત અજાયબ અને અલૌકિક ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના દર્શન હું કરતો રહું છું. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની ભક્તિરૂપી તેના જ ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાદ અવિરત સમરણ કરતો રહું છું. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં અર્પણ વારંવાર નમન, વંદન અને પ્રણામ કરતો રહું છું. હવે 78માં શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રી વિરિજ્યો ભૂત ધ્રુવાન નીતિર્મિતિર્મમ તત્ર યત્ર યોગેશ્વર કૃષ્ણ યર્થ પાર્થો ધનુર્ધરમ તત્ર વિજયો ભૂત ધ્રુવાનીતિર્મત્મ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ રસવાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થર અને સ્થળસ્થર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા અદ્ભુત અજાયબ અને અલૌકિક ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન ના પ્રભાવથી ક્ષેત્રરૂપી નર અને માદાના
દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ઐશ્વર્ય, અલૌકિક શક્તિ, નૈતિકતા અને વિજય નિશ્ચિતપણે વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરે છે તેવું મારું માનવું છે.